સ્વામીએ ખૂબ સુંદર રૂડા આશીર્વચનો પાઠવી અને આપણને ખૂબ સુંદર ભાતું બંધાવ્યું. જો આમાંથી આપણને એક પણ શબ્દ આપણા જીવનમાં ઉતરી જાય તો આપણો મોક્ષ થઈ જાય. સ્વામી આપણને એવા આશીર્વાદ પાઠવા. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું, આ દેશકાળાદિક 8 છે, એમાં સંઘ એક મુખ્ય છે અને તમામની અંદર સંત સમાગમ છે એ મુખ્ય છે અને શાસ્ત્ર મુખ્ય છે. અને સ્વામી આપણને સાક્ષાત સવિતાની વાંચવાની આજ્ઞા કરી. બીજી એક આશીર્વાદમાં એક શબ્દ આપણને સ્વામીએ એવો કીધો કે તમે બધા મારા છો. રામા અવતારની અંદર ભગવાન રામચંદ્રજીના વખતમાં હનુમાનજી મહારાજે રામચંદ્રજીનું જ્યારે કેટલું કામ કર્યું, છતાંય હનુમાનજી એમ કહેતા કે રામ જો મને એકવાર એમ કહે કે રામ હનુમાન તું મારો છો તો આખી દુનિયાને ઉપાડીને હું વૈકુંઠમાં લઈ જાઉં અને મારે બીજા કોઈની જરૂરિયાત ન પડે. એમ આપણને સ્વામીએ આજે તમામને એમ કહી દીધું, સભામાં બેઠેલા ઉપર નીચે તમામ ભક્તોને તમે મારા છો. ભક્તોના નામ બોલો તે જ ભક્તો ઊભા થાય અને ત્યાર પછી ભોજનના ભક્તો પૂજન માટે જોડાશે અને પૂજન દરમિયાન પૂજ્ય વ્રજવલ્લભ સ્વામી અને હિરાણી કિરણ અને જે ભક્તોના નામ બોલો તે ભક્તો પૂજનમાં આવશે. તો અત્યારે પૂજન માટે તમામ સંતો અને પાર્ષદો પૂજન માટે જોડાય. લવજીભાઈ કથિરિયા બોટાદની પણ સેવા આવેલી છે, એની પણ આપણે અહીંયા નોંધ લઈએ છીએ. અત્યારે તમામ સંતો પૂજન માટે પધારે. હરિ ઓમ સહસ્રશીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ શભૂમિં વિશ્વતો વૃત્વા અત્યતિષ્ઠદશાંગુલમ પુરુષયે વેદગું સર્વં યદભૂतं યચ્ચ ભવ્યં ઉતામૃતત્વસ્યેષાનઃ યદન્યેનાતિરોહતિ એતાવાનસ્ય મહિમા અતો જાયાગુશ્ચ પુરુષઃ પાદોશ વિશ્વા ભૂતાની ત્રિપાદસ્યામૃતં દેવી ત્રિપાદ ઉર્ધ્વ ઉદેત પુરુષઃ પાદોશેહા ભવાત પુનઃ તતો વિશ્વં વ્યક્રામત શાસનાનશનેયભી તસ્માદ વિરાડ જાયત યદિ પુરુષઃ Vajra